અમરેલીના એ બાબરાના ફુલઝર ગામે મોડી રાત્રે મોટી એક બબાલ સર્જાઈ હતી। અમુકને બાબરા પોલીસ સ્ટેશનમાં એક જૂથને રાખવામાં આવ્યું છે ને એકને લાઠી પોલીસ સ્ટેશન ખાતે ખસેડવામાં આવ્યા છે। જૂથ અથડામણમાં કાર ચલાવવાના પ્રયાસમાં એક યુવકનું મોત થયું છે। લગ્નમાં આવેલા દેવળિયાના મહેન્દ્રવાળા નામના યુવકનું મોત થયું છે। સમાચારોમાં આગળ વાત કરીએ અમરેલીથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ફરી એક વખત અમરેલીમાં બે જૂથ વચ્ચે એક સામાન્ય બાબતે અથડામણ થતા મોડી રાત્રે મોટી બબાલ સર્જાઈ હતી। અમરેલીમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણમાં મોટી બબાલ સર્જાઈ છે। અમરેલીના એ બાબરાના ફુલઝર ગામે મોડી રાત્રે મોટી એક બબાલ સર્જાઈ હતી। મોડી રાત્રે સર્જાયેલી આ બબાલમાં લગ્નના ફુલેકા દરમિયાન બે જૂથ વચ્ચે એ અથડામણ થઈ છે। બે જૂથ વચ્ચે અથડામણમાં લગ્નના ફુલેકામાં ઘોડીને ટ્રેક્ટર અડી જતા બે જૂથ વચ્ચે અથડામણ થયું। જૂથ અથડામણમાં કાર ચલાવવાના પ્રયાસમાં એક યુવકનું મોત થયું છે। ક્રેટા કાર ચલાવવાનો પ્રયત્ન એ યુવક ઉપર કરવામાં આવ્યો હતો કે જ્યાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। લગ્નમાં આવેલા દેવળિયાના મહેન્દ્રવાળા નામના યુવકનું મોત થયું છે। મોડી રાત્રે થયેલી બબાલ બાદ જિલ્લા પોલીસ વડા ડીવાયએસપી પીઆઈ સહિતના પોલીસનો કાફલોએ ફુલઝર ગામે ખડકી દેવામાં આવ્યો હતો। જો કે મોડી રાતથી જ આખી આ ઘટના સંદર્ભે પોલીસે તપાસનો ધમધમાટ તેજ ચલાવ્યો છે। અત્યાર સુધી આ કેસમાં કુલ 7 જેટલા વ્યક્તિઓએ જે ઘાયલ થયા છે। બંને પક્ષેથી મળીને કુલ 7 જેટલા લોકો ઘાયલ થતા બંનેને અલગ અલગ જગ્યા ઉપર હોસ્પિટલમાં એ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। જેમાં પ્રાથમિક સારવાર માટે કેટલાક લોકોને બાબરા તો કેટલાકને અન્ય હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। જૂથ અથડામણમાં કાર ચલાવવાના પ્રયાસમાં એક વ્યક્તિનું મોત થયું છે અને આખી આ ઘટનામાં જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ મોડી રાત્રે ત્યાં પહોંચ્યા હતા। નૌશાદ કાદરી મારી સાથે જોડાયા છે મારા સંવાદદાતા નૌશાદ। અમરેલીના બાબરાની અંદર ફુલઝર ગામે બે જૂથ વચ્ચે અથડામણ થયું છે। સામાન્ય બાબતમાં જૂથ અથડામણ થતા મોટું ઘર્ષણ સર્જાયું। એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત પણ થયું છે। જી પ્રદીપ જણાવી દઉં કે અમરેલી જિલ્લાના બાબરાના ફુલઝર ગામે ગત રાત્રે જૂથ અથડામણ થઈ હતી। જૂથ અથડામણનું મુખ્ય કારણ કદાચ આગામી ઇલેક્શનો જે હમણાં ગયા એ ઇલેક્શનને લઈને હોય તેવું પણ પ્રાથમિક સૂત્રોની માહિતી મળી છે। પરંતુ પોલીસ સૂત્રોની જે માહિતી છે તે મુજબ જો વાત કરીએ તો બાવાજી પરિવારના લગ્નનું ફુલેકું નીકળેલું હતું ઢળતી સંધ્યા અને ઢળતી સંધ્યા જે ફુલેકું નીકળ્યું તેમાં એક ટ્રેક્ટર છે તે ઘોડીને અડી જતા આખું ધીંગાણું ખેલાણું હતું। ઘોડીને અડી જવાને કારણે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી। બે જ્ઞાતિ વચ્ચે અથડામણ થઈ હતી। લગભગ એમાં 7 જણા છે તે ઈજાગ્રસ્ત થયા છે। આ ઈજાગ્રસ્ત થવામાં એક જૂથ અથડામણમાં એક યુવક દ્વારા સામેના જૂથમાં કાર ચડાવવાનો જે પ્રયાસ થયો ક્રેટા ગાડી દોડાવતા એક કાઠી યુવક છે દેવળિયા ગામના મહેન્દ્રભાઈ વાળા તેમનું મોત થયું છે। ત્યારે પોલીસ હજી રાત્રિના સુમારે આ ઘટનાને હત્યા કે અકસ્માત તે અંગેની કોઈ પુષ્ટિ નથી આપી। પરંતુ જે જૂથ અથડામણમાં એક યુવકનું મોત થયું છે, 7 જેટલા ઈજાગ્રસ્ત થયા છે, 4 જેટલા ગોંડલ ગામે સારવારમાં છે અને વધુ 3 છે એ બાબરા ખાતે સારવારમાં છે। સવારે જ પોલીસ સાથે વાત કરતા પોલીસે જે જણાવ્યું તે મુજબ બંને સમુદાયના જે જૂથ અથડામણ થયેલી તે બંને સમુદાયના લોકોને મોટા ઘણા ભાગના લઈ આવ્યા છે અને તેને અલગ અલગ પોલીસ સ્ટેશને રાખવામાં આવ્યા છે। અમુકને બાબરા પોલીસ સ્ટેશનમાં એક જૂથને રાખવામાં આવ્યું છે અને એકને લાઠી પોલીસ સ્ટેશન ખાતે ખસેડવામાં આવ્યા છે। પોલીસ દ્વારા હજી મગનું નામ મરી નથી પાડ્યું, પરંતુ જૂથ અથડામણમાં બંને બાજુ ક્રોસ ફરિયાદ દાખલ થશે અને યુવકનું મોત શું છે તે અંગે પણ તેનો વિધિસર ગુનો નોંધાશે અને આગામી દિવસોમાં તેની ધરપકડ થશે। હાલ આખું વાતાવરણ છે તે ફુલઝર ગામે ગરમાઈ ગયું છે, કેમ કે બે કોમ વચ્ચે જૂથ અથડામણ થઈ હોય જેને કારણે ગામમાં પણ ભયનો માહોલ છે તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। રાત્રે અમરેલીના એસપી પણ ત્યાં પહોંચી ગયા હતા। ડીવાયએસપી નો કાફલો સહિત આજુબાજુના પોલીસ મથકમાંથી પોલીસ કાફલો બોલાવી લીધો અને ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે કે કોઈ આગામી બીજી કોઈ ઘટના ન ઘટે તેને લઈને પોલીસ પણ હવે સતર્ક બની ગઈ છે। જી નૌશાદ, આ દિવાળી બાદથી લગભગ અમરેલી જિલ્લાની અંદર ત્રીજી વખત જૂથ અથડામણની ઘટનાઓ બની છે। અત્યાર સુધી અલગ અલગ તાલુકાઓની અંદર વારંવાર આ પ્રકારે એકમાત્ર કારણ સામે આવે છે કે ચૂંટણીના એ પરિણામોમાં મન દુઃખ રાખીને
બે જૂથ વચ્ચે કોઈના કોઈ કારણોસર જૂથ અથડામણ થાય? પ્રદીપ, જણાવી દઉં તમને કે આ ફુલઝર ગામ જે છે એ ગામમાં કાઠી ક્ષત્રિય સમાજનું ઘરો છે તે ઓછા છે, પરંતુ અત્યાર સુધી ત્યાં કાઠી દરબાર છે તે જ સરપંચ પદે ચૂંટાઈ આવતા હતા. પરંતુ હમણાં જે ઇલેક્શન ગયું તેમાં પટેલ સમુદાયના લગભગ 70% વસ્તી હોવાથી પટેલ સમુદાયનો સરપંચ ત્યાં ચૂંટાઈ આવ્યો છે, જેના કારણે આ જૂથ અથડામણનું કારણ હોઈ શકે તેવું પ્રાથમિક અનુમાન લગાવી રહ્યા છે. પરંતુ હવે પોલીસ તપાસમાં શું આવે છે તે જોવાનું રહ્યું. પરંતુ બાબરા પંથકમાં જ છેલ્લા 15 દિવસમાં બે જૂથ અથડામણ થઈ છે અને બે આ એક જ દરબાર અને પટેલો વચ્ચે થઈ છે. અગાઉ જે ઘટના ઘટી ત્યાં પણ દરબારો અને પટેલો વચ્ચે જૂથ અથડામણ હતી. એટલે હાલ જે રીતે ચૂંટણીનું વેરઝેર છે તે હવે બહાર આવી રહ્યું છે. આવી જૂથ અથડામણનું મુખ્ય કારણ પાછળ આપણે જોઈએ તો એ લગભગ ગ્રામ પંચાયતની ચૂંટણી હોય છે. હવે આ બાબરાના ફુલઝરની જે ઘટના ઘટી તેમાં મુખ્ય કારણ શું છે તે જોવાનું રહ્યું. પોલીસ એમાં શું કરે છે તે પણ જોવાનું રહ્યું. બિલકુલ, આભાર જોડાવા બદલ.